मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે। શુભકામના। હું બિલ્લીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 2/3/2025 રવિવાર, ફાગણ સુદ ત્રીજ તિથિ છે। આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે ત્રીજ। આ ત્રીજ તિથિ આજે રાત્રે 9:04 પહોંચે। આજે રાત્રે 9:04 પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ભાદ્રપદ। આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે 9 વાગે પરિપૂર્ણ થઈ જાય છે। આજે સવારે 9 વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય છે શુભ। આ શુભ યોગ આજે બપોરે 12:40 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુક્લ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ। આ તેતિલ કરણ આજે સવારે 10:37 પૂર્ણ થાય। આજે સવારે 10:37 પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય તેની રાશિ ગણાય છે મીન। મીન રાશિનું અક્ષર આવે છે દ ચ છ। મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મીન ગણાશે। આ મીન રાશિ ત્રીજી તારીખે સવારે 6:40 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ મીન। રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કર્ણનું બહુ જ મહત્વ છે। યોગ્ય સમયે પૂજા વિધિ કરી લો, સારામાં સારું ફળ મળશે, જીવન સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો હોય, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારે ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો। જો તમે આજનું સુકન કરેલું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે, એ લોકો કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે આજના દિવસે, તો પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, આજે કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠી હોઈ શકે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ ગવર્મેન્ટની એક્ઝામ આપવા જઈ રહ્યું છે। આજના દિવસે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા તો તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજના દિવસે આજે આપણા ચેનલ પર જઈ રવિવારનું જે શુકન બતાવેલું છે, જો કે ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ રવિવારનું શુકન જોઈ લો। એ શુકન કરીને તમે કાર્ય કરશો તો સારામાં સારી સફળતા મળશે। એમ તો આજે રવિવાર છે, આટલું તો ચોક્કસ કરવાનું જ હોય છે। આપણે ઘરેથી નીકળે ત્યારે પિતાને વંદન કરીને નીકળો। પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરો। પિતૃના ફોટાને પગે લાગો। ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવી રીમ સૂર્યાય નમઃ 12 વખત બોલવું જોઈએ આજે રવિવાર। આજે દેવસ્થાનમાં વંદન કરવાના, કહેવાના પ્રભુ કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, હું જે કામ કરવા જઈ રહ્યો છું તે મારી સાથે રહેજો, એમ ભગવાનને પ્રાર્થના કરો અને પછી ઘરેથી નીકળો। આજના દિવસે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળવાથી કાર્યમાં સારામાં સારી સફળતા મળે। આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, મિત્રોને પણ લઈ જવા જોઈએ, તો એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય। આજના દિવસે ગાયને ઘાસ ખવડાવી શકાય। જવ, ગોળ, પાણી મિક્સ કરીને ગાયને ખવડાવો તો ગ્રહ દોષમાંથી, પિતૃ ઋણમાંથી પણ મુક્તિ મળે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ। આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ છે। એ જ રીતે આજે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે રાત્રે 6 થી કે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે। પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો, કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરી દો। હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, ઘર, પ્રોપર્ટી, મિલકત ખરીદી કરી લો। આજે
કોઈ પણ કાર્ય કરશો ને એમાં ભાગ્ય પરિવર્તન થઈ શકે, બહુ મોટું પરિવર્તન થઈ શકે એવો આજનો દિવસ છે. જે કાર્ય તમે ભૂતકાળમાં કર્યું હોય અને સફળતા ન મળી હોય એના માટે આજે ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તો ભાગ્ય પરિવર્તન થઈ શકે છે. આજે કરેલા કાર્યમાં તમને સમૃદ્ધિ, સંપત્તિ, સુખ, વૈભવ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ કાર્ય આરંભ આજે કરવાથી ભવિષ્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે ગાડી પણ ખરીદી કરી શકાય, વસ્તુની પણ ખરીદી કરી શકાય, દસ્તાવેજ પર પેપર જે આપવાનું હોય એની પર સાઇન કરી દો, રમત ગમતમાં ભાગ લેવાનો હોય તો પેપર પર સાઇન કરી દો, એ પછી એમાં મિક્સ કરી દો તો પણ એનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા, સંતાનનું કહેવું પૂરું કરે, કારણ કે સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ વધી જાય તમે આજે નવા વસ્ત્ર ધારણ કરશો. અને જો સંતાન જીદ્દી હશે, મોટી મોટી માંગો કરતું હશે તો તમને એનું કહેવું કરવું પડતું હોય તો બહુ નુકસાન થઈ શકે છે. આજના દિવસે ચાંદલા વિધિ કરી શકાય. આજના દિવસે આવું બધું જે ફળ છે એ તમને આજે સવારે 9 વાગ્યા સુધીમાં મળે, પરંતુ આજે સવારે 9 થી લઈ આવતીકાલે સવારે 6:40 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે ખાસ કરીને નોકરી ધંધા માટે, વિદેશ જવા માટે, વેપાર કરવા માટે આજના દિવસે ઇન્ટરવ્યુ આપવાથી એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી લો, સરસ દિવસ છે. વસ્તુની ખરીદી માટે પણ અને કોઈ પણ નવું વાહન લીધું હોય અને પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. દસ્તાવેજ વગેરેના પેપર પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. કોઈ પણ પ્રકારનું સાઇન કરવા માટે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર ઉત્તમ દિવસ છે. આજે સગાઈ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે જે તમે કાર્ય કરો એમાં મૂલ્યવાન વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમ સંબંધો વધે અને ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત મળે અને જ્ઞાન દ્વારા તમે ધનવાન પણ થઈ શકો એવો યોગ ઉભો થાય. ઘરમાં શુભ પ્રસંગો આવે, ઝવેરાત, હીરા, સોનું, ચાંદી વગેરે ખરીદવાનો યોગ ઉભો થાય, સારા પ્રસંગો ઘરમાં આવી શકે. આજના દિવસે નવા વસ્ત્ર તો જે લોકો સોના ચાંદીનો ધંધો કરતા એ લોકો પણ ચાલ્યા નથી, એ લોકોને ફરી પાછા નવી ખરીદવાનો યોગ ઉભો થઈ શકે એવો આજનો દિવસ છે. આજના દિવસે આવું બધું જે ફળ છે એ સવારે 9 થી આવતીકાલે સવારે 6:40 સુધીમાં તમને મળે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષ તૃતીયાયામ ભાનુમાસ નિમિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम,
भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तमारा मन में जे कई इच्छा हो ते बोली जवानुं। बोलवानुं अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम। हवे जे बरकतनी पूजा वाळा छे ए लोको तो आ बधुं बोलवानुं ज होय छे, ए लोको माटे कोई स्पेशल नथी। पण जे लोकोए हवे जे कहूं छुं ते लोकोए ज बोलवानुं, जेना लग्न थई गया होय ए लोकोए बोलवानुं छे। मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम। आ संतान प्राप्ति वाळा माटे पण आवी जाय छे। दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च हवे जेना लग्न नथी थया ते लोकोए बोलवानुं मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम। हवे जे लोकोने संतान प्राप्ति नथी, जे लोकोने संतान प्राप्ति छे करवी छे ए लोकोए बोलवानुं मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। हवे जो अभ्यास करी रह्या छो छोकरा विद्यार्थीओ छे ते लोकोए बोलवानुं छे मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। और जे लोको विदेश में जवा मांगता होय के सीप में जवा मांगता होय मतलब भारत देशनी बहार जईने धंधो व्यापार करवा मांगता होय ए लोकोए अथवा विदेश जवा मांगता होय कायम माटे ए लोकोए बोलवानुं छे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाळा बोलवानुं छे जेने आरोग्यनी पूजा आपेली होय ए लोकोए एम तो दरेक जणाए ज बोलवानुं बोलो मम आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जणाए बोलवानुं सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી थाळीमां पाणी मूकी देवानुं छे। हवे तमारी बधी पूजा जे मैं आपेली छे ए पूजा थई जाय अथवा तो तमे रोज पूजा करता छो मारी पासेथी नथी लई गया ए पूजा थई जाय पछी फरी पाछी टंकीमां पाणी लेवानुं। अहींया विडियोने स्टॉप करी देवानुं। पूजा पते એટલે પાછું આગળનું કરવાનું છે એ વિડિયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી घसे कपाळमां तिलक કરી દો। कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। प्रार्थना કરી દો। જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, सुरक्षित रहे ए भगवान सोमनाथ दादा ने प्रार्थना। तो मित्रों, તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો
અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.